પેલો ચોર બધું લૂંટીને જાય છે, એ ન જોઈશ કે ચોર છે, એ જો વૈષ્ણવના વેશમાં. બંને વિનંતી કરી, તમે જાઓ તો છો, પણ પ્રસાદ લેવાનો સમય છે, પ્રસાદ લઈને જજો. જાપે કૃપા કરે શ્રી ગિરિધર, તબઈને કી અનુસારે. જાપે કૃપા કરે શ્રી ગિરિધર, તબઈને કી અનુસારે. रसिक दास जिनको विधि पै, रसिक दास जिनको विधि पैत, तो नैनन के तारे. श्री वल्लभ के प्यारे मिले तब, श्री वल्लभ के प्यारे. આ ગોપાલદાસ ને સદાય એવો તાપ રહે, વલ્લભીઓ મને ક્યારે મળે, ભગવદીઓનો સંગ મને કેમ થાય. એટલે એમણે યુક્તિ કરી, પોતાના ઘરની બહાર એક વિશ્રામ સ્થળ બનાવ્યું. અને વિશ્રામ સ્થળ બનાવ્યું એટલા માટે કે અહીંયાથી જે મુસાફરો પસાર થાય થોડી વાર રોકાય, અને કદાચ ઘણા વૈષ્ણવ પણ અહીંયાથી જતા હશે, અને વિશ્રામ સ્થળ હશે અને ક્યાંક રોકાવા આવશે તો મને વૈષ્ણવ સાથે સત્સંગ કરવાનો અવસર મળે. એમ વિચાર કરી એમણે વિશ્રામ સ્થળ બનાવ્યું. ઘણા લોકો આવે, જે આવે એને કઈ ખર્ચી આપે, એને પ્રસાદ ત્યાં આપી જાય, જમવાનું આપી જાય, તો ખૂબ ટહેલ કરે. પણ કોઈ વૈષ્ણવ આવે તો એને ઘરે લઈ જાય, એની જોડે સત્સંગ થાય, આખી રાત મહાપ્રસાદ લેવડાવે અને ખૂબ ભગવત ચર્ચાઓ કરે. એકવાર પદ્મા રાવલ આવ્યા છે અને અહીંયા મુકામ કર્યો છે. એમને રણછોડજીમાં ખૂબ આસક્તિ છે. સમય મળે એટલે એમના ગામમાં માવજી પટેલ રહેતા, અને એમની પાસે ખર્ચી લઈને જાય ને દ્વારિકા જઈને રણછોડજીના દર્શન કરે, દ્વારકાધીશના દર્શન કરે. હવે એ નીકળ્યા છે દ્વારકા જવા, અને અહીંયા મુકામ કર્યો. આવ્યા ગોપાલદાસ, અને ખબર પડી કે વૈષ્ણવ છે, ઠાકોરજીમાં પ્રેમ છે, પણ હજી વલ્લભને જાણતા નથી. સત્સંગ ખૂબ સુંદર થયો. કહ્યું કે ક્યાં જાઓ છો? કે મને દ્વારિકાધીશ રણછોડજીમાં બહુ આસક્તિ છે, દ્વારિકામાં દ્વારિકાધીશના, એના વારંવાર અવસર મળે દર્શન કરવા જાઉં. ત્યારે ગોપાલદાસજી એટલું પૂછ્યું કે રણછોડજી તમારી સાથે ક્યારે વાત કરે છે? તમને પ્રગટ થઈને દર્શન આપે છે? કહ્યું કે ના, હું દર્શન કરવા તો જાઉં, પણ એ ક્યારે બોલે નહીં. એવું કઈ થતું હશે કે એ કઈ વાત કરે, એ કઈ પ્રગટ થઈને દર્શન આપે, એવું કઈ થતું હશે કે હું તમને દર્શન કરાવું? તો બોલતા રણછોડજીના, બોલતા દ્વારિકાધીશ, તો એ ક્યાંથી સંભવે? કહ્યું ચાલો મારી સાથે, અને લઈને ગયા અડેલ. કયો માવજી ભટ્ટ એમના પત્નીને બોલાવી લીધા. અહીંયાથી આવ્યા છે ત્રણેય જણા, માવજી પટેલ, એમના પત્ની અને પદ્મા રાવલ સામે કિનારે છે. મહાપ્રભુજીએ નાવવાળાને મોકલ્યો અને કહ્યું કે 3 જણા ત્યાં છે, પદ્મા રાવલ, માવજી પટેલ અને બીજો એમની પત્ની. ત્રણેયનું નામ પૂછજે ને પછી લઈને આવજે. અને એ લોકો પૂછે કે નાવ કોણે મોકલી છે, તો કહેજો કે રણછોડરાયજીએ મોકલી છે. અને નાવ આવી. પૂછ્યું કે આમાં પદ્મા રાવલ કોણ છે, માવજી પટેલ કોણ છે, પત્ની કોણ છે? કે અમે 3. આ તમે 3ને બોલાવે છે. અરે અમારું નામ કેમ જાણે? કોણે નાવ મોકલી? અમને તો કોઈ ઓળખતા નથી. કે રણછોડરાયજી તમારા માટે નાવ મોકલી. મહાપ્રભુજીને થયું આમને જે સ્વરૂપમાં આસક્તિ છે એ સ્વરૂપમાં દર્શન આપવું તો એમનો ભાવ દ્રઢ થઈ જશે. અને 3 નાવમાં બેઠા અને નાવ લઈને આવ્યા કિનારે, અને જ્યાં ઉતર્યા ત્યાં મહાપ્રભુજીએ સાક્ષાત દ્વારિકાધીશ રૂપે દર્શન એમને આપ્યા. અને કહ્યું તમે 3 આવી ગયા.
અને ત્યારે એમને વાત યાદ આવી ગોપાલદાસની કે એમને કહ્યું હતું કે જો બોલતા રણછોડજી જોવા હોય તો હું તમને બતાવું. અને સ્વયં મહાપ્રભુજી રણછોડજી ચતુર્ભુજ રૂપે આયુધ ધારણ કરેલા છે અને એમ કરીને વાત કરતા દેખાય અને ગદગદિત થઈ ગયા, ચરણારવિંદમાં પડ્યા, શરણે આવ્યા છે. યમુના પાર રણછોડજી નાવ મોકલીને બોલાવ્યા, સેવા કરવાનું કહ્યું. બ્રહ્મ સંબંધ લઈ આપનામાં મન અમારું સદાય આસક્ત રહે તો હું સેવા કરું. સેવા પધરાવાને તો કહો છો, પણ પહેલા એ આશીર્વાદ આપો કે જેમ મારું મન આપનામાં આસક્ત થયું એવું ઠાકોરજીમાં સદાય આસક્ત રહે. પ્રભુથી અળગું એક ક્ષણવાર માટે ન થાય. મહાપ્રભુજીએ કહ્યું કે અમે ઉજ્જૈન આવીશું ત્યારે સેવા પધરાવીશું. અને આમ ગોપાલદાસના સંગથી પદ્મા રાવલ આદિ વૈષ્ણવ બન્યા. ગોપાલદાસના ચરણોમાં વંદન કરીએ. આગળ વાર્તા આવી પદ્મા રાવલ, સાચોરા બ્રાહ્મણ છે, ઉજ્જૈનમાં રહે છે. મહાપ્રભુજી ઉજ્જૈન પધાર્યા, શરણે આવ્યા પદ્મા રાવલ, બ્રહ્મ સંબંધ આપ્યું. પૂછ્યું મારું શું કર્તવ્ય? અષ્ટભુજાજીની સેવા પધરાવી દીધી. માવજી પટેલને બિરજો. એ જ્યારે શરણે આવ્યા તો કહ્યું કે તમને ગુસાઈજી સેવા પધરાવશે, તમારા પર ગુસાઈજી કૃપા કરશે. પદ્મા રાવલ એમ બહુ બ્રાહ્મણ હોવા છતાં પણ થોડા મૂર્ખ હતા, બહુ જ્ઞાની નહીં. મહાપ્રભુજીના ચરણ પ્રતાપથી પ્રસાદી ચંદન અને ચરણામૃત ગ્રહણ કર્યા અને એનાથી એવી બુદ્ધિ સ્ફુરી કે ગામના સર્વ પંડિતોને પરાસ્ત કરી દીધા. મહાપ્રભુજીનું એવું તેજ બળ. આપ તો સ્વયં વાકપતિ છે. ત્યાં બેઠક ચરિત મહાપ્રભુના ચરિત્રમાં આવે છે ને કે પેલો ઘટ સરસ્વતી હતો, ઘડામાં સરસ્વતીજીને બંધ કરી રાખતો અને જેની જોડે વાદ કરે અને ત્યાં ઘડામાંથી સરસ્વતી પ્રગટ થાય અને પેલાનો પક્ષ લઈ સામેવાળાને હરાવી દે. પણ મહાપ્રભુ જોડે વાત કરવા આવ્યો તો સરસ્વતીજી પણ કઈ બોલ્યા નહીં. હારી ગયો પેલો ઘટ સરસ્વતી. ઘરે આવ્યો ને કહ્યું કે સરસ્વતીજી બોલ્યા કેમ નહીં? તો કે વિદ્વાનો તો મારા દીકરા છે પણ પતિ સામે બેઠા હોય તો મારાથી ક્યાં બોલાય? શ્રી વલ્લભ તો વાકપતિ છે. ઉજ્જૈનમાં મહાપ્રભુજી પધાર્યા અને બધા બ્રાહ્મણોને થયું કે કેમે કરીને હરાવીએ, એટલે 100 બ્રાહ્મણો એક સાથે પ્રશ્નો કરે અને મહાપ્રભુજી એક જ ક્ષણે 100 જણાને એક સાથે ઉત્તર આપી દીધા. એવા શ્રી મહાપ્રભુજીના પ્રસાદી ચરણારવિંદનું ચંદન અને ચરણામૃત ગ્રહણ કર્યું તો એવી બુદ્ધિ સ્ફુરી કે સર્વને પરાસ્ત કરી દીધા પદ્મા રાવલે. એકવાર ગરમ ખીર ઠાકોરજીને ભોગ ધરી દીધી પદ્મા રાવલે અને મહાપ્રભુજી પધાર્યા, જુએ તો ઠાકોરજી હાથ ઝટકી રહ્યા છે, હાથ બળી ગયા, જે હોઠ બળ્યા છે. મહાપ્રભુજી બરજ્યા, અરે આવી ગરમ ખીર કેમ મૂકી? આવા ખીરના 3-4 પ્રસંગો વાર્તા સાહિત્યમાં છે. અને કહ્યું કે આવી ગરમ ખીર કેમ મૂકી? કે ઠાકોરજીને ખીર અતિ પ્રિય છે, ગરમ ના મૂકવી. ઠાકોરજી પહેલા એમાં હાથ મૂકે, કારણ એમને વધારે અધિક પ્રિય છે. બાલક છે ને, મહાપ્રભુજી સમજાવ્યું, અને બાલકને ખીર બહુ ભાવે એટલે અમારા લાલનને પણ મીઠી ખીર જો ભાવે એટલે ઠાકોરજીનો હાથ પહેલો ત્યાં જાય. એટલે બીજી બધી સામગ્રી ભલે ગરમ મૂકો પણ ખીર તો ઠંડી કરીને જ ઠાકોરજી આગળ મૂકો. એમ મહાપ્રભુજી વચન કહ્યા, કારણ કે પ્રભુને અતિ પ્રિય છે અને પ્રભુ પહેલો હાથ એમાં નાખે છે. ભાવ પ્રકાશમાં સમજાવ્યું કે વૈષ્ણવે જોઈ લેવું કે ઠાકોરજીને સુહાય એવું છે કે નહીં, પ્રભુને સુખ થાય એવું છે કે નહીં. એ રીતે જ પ્રભુને આરોગાવવું, પ્રભુને શ્રમ ન પડે એની વૈષ્ણવે સાવધાની રાખવી. આમ એકવાર હાકેમ જોડે વાત થયું અને બાધક લાગ્યું અને અનેક પ્રકારના આગળ પ્રસંગો આવ્યો. એકવાર ઘરમાં કઈ રહ્યું નહીં, આટો માંગીને આટો તો મળ્યું પણ ઘી બહુ ઓછું મળ્યું. પદ્મા રાવલ વિચાર કરે, રોટી બનાવતા જાય, થોડું થોડું ઘી ચોપડતા જાય તો અડધીમાં તો ચોપડ્યું ને અડધીમાં ચોપડવાનું રહી ગયું, ઘી મળ્યું જ થોડું. એટલે બધી રોટીઓ ભેગી કરી દીધી એકબીજાની અંદર અને ઠાકોરજીને ભોગ ધરી અને વિનંતી કરી કે બાબા આજે ઘી ઓછું છે એટલા માટે જેટલામાં ચોપડ્યું છે ને એટલું જ આરોગજો, બાકી છોડી દેજો. કારણ કે આમાં તો બધા ભગવદીઓ છે, જે મળે એ ભોગ ધરીને ગ્રહણ કરે. તો લોટ તો મળ્યો પણ ઘી ન મળ્યું અને એટલા માટે થોડામાં ચોપડાયું
અને ઠાકોરજી તો બધી આરોગી ગયા, ચોપડેલી આરોગી, કોરી આરોગી. અરે જોયું એમણે, અરે પ્રભુ આવી કોરી કેમ આરોગ્યા? તો કે ધરી જ કેમ? તું જે ધરીશ એ તો હું આરોગીશ. મહાપ્રભુજીની કાની આપે એટલે મને તો બધુંય ભાવે, એટલે હું તો આરોગું જ છું. 252 માં એવી વાર્તા આવે છે કે ત્યાં પણ વૈષ્ણવે કોરી પેલી ઘીવાળી ધરીને કોરી ધરી અને ઠાકોરે વિનંતી કરી કે ઘીવાળી આરોગજો, કોરી ના આરોગતા. ઠાકોરજી કોરી કોરી આરોગી ગયા અને ઘીવાળી વૈષ્ણવ માટે રહેવા દીધી. પ્રભુ તો એવા જ છે, તત્સુખ ભાવ આપણે રાખીએ તો પ્રભુ રાખે. અહીંયા તે કહ્યું ધરી જ કેમ મને? મને જે ધરે છે હું સ્વીકારું છું. એમ પ્રભુએ કૃપા કરી, સેવાનો સ્વીકાર કર્યો. પદ્મા રાવલ એવા ભગવદી હતા, એમને વંદન કરીએ. પુરુષોત્તમ જોશી, એમનો વાર્તા પ્રસંગ આવ્યો. સાચોરા બ્રાહ્મણ છે, ગુજરાતમાં રહે છે. લીલામાં વિશાખા સખી ના ગુણચૂડા એમનું નામ છે સખીનું. 17 વર્ષ ના થયા, એક તળાવ હતું ગામની બહાર, એના કિનારે આવ્યા. ત્યાં મહાપ્રભુજી બિરાજેલા છે, સંધ્યા વંદન કરી રહ્યા છે મહાપ્રભુ. મહાપ્રભુજીનું તેજ જોઈ આમને થયું પુરુષોત્તમ જોશીને કે આ કોઈ બહુ મોટા વિદ્વાન લાગે છે, લાવો મારા મનની જિજ્ઞાસાઓનું સમાધાન કરું. આવ્યા પાસે અને વિનંતી કરી કે મહારાજ, આ જ્ઞાન માર્ગ મોટો કે કર્મ માર્ગ? શાસ્ત્રોમાં અનેક પ્રકારના માર્ગ બતાવ્યા છે, તો એમાંથી મોટો કયો માર્ગ કહેવાય, જ્ઞાન માર્ગ કે કર્મ માર્ગ? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, જો અમને પૂછો, અમે તો ભક્તિ માર્ગના આચાર્ય છીએ, એટલે અત્યારનો સમય એવો છે કે જેમાં જ્ઞાન માર્ગ પણ સિદ્ધ થાય એમ નથી ને કર્મ માર્ગ પણ સિદ્ધ થાય એમ નથી. અમને પૂછો તો બંને કરતા ભક્તિ માર્ગ મોટો છે. અને મહાપ્રભુજી પહેલા તો એમ કહ્યું કે જેને જે માર્ગમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય એના માટે એ જ માર્ગ મોટો. ભાગવતજીમાં 3 માર્ગ બતાવ્યા ભગવત પ્રાપ્તિના. યોગાસ્ત્રયો મયા પ્રોક્તા નણામ તયો વિદિત્સયા જ્ઞાનમ કર્મશ્ચ ભક્તિશ્ચ. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ, એમ 3 માર્ગ ભગવત પ્રાપ્તિના બતાવવામાં આવ્યા. તો અહીંયા જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ અત્યારના સમયમાં એ સંભવ નથી, પણ જેની નિષ્ઠા એમાં છે એના માટે એ માર્ગ મોટો. જ્યાં જેની શ્રદ્ધા હોય એના માટે માર્ગ મોટો. ભગવદ ગીતામાં પણ ભગવાન કહે છે, જ્યાં જેની શ્રદ્ધા છે ત્યાં એની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું. જ્યાં જેની શ્રદ્ધા, કારણ કે એનો વિશ્વાસ ત્યાં છે એના માટે મોટું. પણ જો અમને પૂછો તો ભક્તિ માર્ગ મોટો, કારણ કે અત્યારના સમયમાં, કારણ કે કર્મ માર્ગ એટલે યજ્ઞ યાગાદિનો માર્ગ, એમાં 6 વસ્તુની શુદ્ધિ જોઈએ: દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર. અને અત્યારના સમયમાં આ 6 ની શુદ્ધિ સંભવ નથી. દેશની શુદ્ધિ, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર, 6 વસ્તુ શુદ્ધ હોય તો કર્મ માર્ગ ફલિત થાય. કર્મ માર્ગ એટલે યજ્ઞનો માર્ગ. યજ્ઞના માર્ગને શાસ્ત્રોમાં કર્મ માર્ગ કહે છે. કર્મ માર્ગ એટલે કર્મનો સિદ્ધાંત નહીં, એ આખો જુદી વાત છે. શાસ્ત્રોનો કર્મ માર્ગ એટલે યજ્ઞ યાગાદિનો માર્ગ, અને જ્ઞાન માર્ગ એટલે અહમ બ્રહ્માસ્મિનો અનુભવ જે જીવ જ્ઞાન માર્ગે કરે. બંને સંભવ નથી. ભક્તિ માર્ગ દ્વારા જ ભગવત પ્રાપ્તિ સંભવ છે. તો કહ્યું આ ભક્તિનું સ્વરૂપ શું છે એ આપ મને સમજાવો. અને ત્યારે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી ભક્તિવર્ધની ગ્રંથ લખ્યો અને આખું ભક્તિનું સ્વરૂપ સમજાવ્યું. યથા ભક્તિ પ્રબુદ્ધાસા તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. મહાપ્રભુજી આખું ભક્તિનું સ્વરૂપ સમજાવ્યું. સ્નેહ, પ્રેમ, આસક્તિ, વ્યસન, છેક વ્યસન સુધીની અવસ્થા સમજાવી કે જીવ ભક્તિના કઈ કઈ કક્ષામાંથી પસાર થાય છે, કઈ રીતે ભક્તિ દ્રઢ થાય. બીજ તો રોપાવીને જ જીવ લાવ્યો છે. સ્નેહ પ્રેમ બને, પ્રેમ આસક્તિ બને, અને આસક્તિ પછી વ્યસન બની. એમ ભક્તિની વૃદ્ધિ થાય છે. એટલે જ આ ગ્રંથનું નામ ભક્તિવર્ધની છે. નારદજી પણ ભક્તિ સૂત્રમાં કહે છે, પ્રતિક્ષણ વર્ધમાનમ, જેનો વધવાનો સ્વભાવ છે એનું નામ ભક્તિ છે. જે ક્ષણે ક્ષણે વધે એનું નામ ભક્તિ છે. ભક્તિનો સ્વભાવ જ વૃદ્ધિનો છે, એ વધે છે ભક્તિ. આખું ભક્તિવર્ધનીમાં સુંદર રીતે મહાપ્રભુજી સમજાવે છે કઈ રીતે જીવની ભક્તિની વૃદ્ધિ થાય. કારણ કે આ ભક્તિ એ જ આ કલયુગમાં સર્વોપરી સાધન માનવામાં આવે છે. અને ભક્તિની વ્યાખ્યા
ભક્તિ શબ્દ જ ભજ ધાતુમાંથી થાય છે, અને ભજનો ધાતુનો શબ્દનો અર્થ સંસ્કૃતમાં થાય છે ભજ સેવાયામ. ભજનો અર્થ જ સેવા થાય છે, અને એટલા માટે ભક્તિનો સાચો અર્થ સેવા થાય છે. કર્મનો સિદ્ધાંત પણ જોઈએ ને તો કહ્યું ફળ વગર કર્મ કરવું એની જે વાત છે તો એ કેવલ સેવામાં જ સંભવ છે. કારણ કે સેવા એને કહેવાય કે જેમાં કશાની આશા ન હોય પણ એ કરવામાં જ એવો આનંદ આવે કે એ જ ફલરૂપ લાગવા માંડે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ગીતાજીમાં જે કર્મના સિદ્ધાંતની વાત છે કે ફળની આશા ન રાખીશ ને કર્મ કરની, એની જે વાત છે કે કર્મમાં તું સ્વતંત્ર છું ફળવાની, તો આ સેવા એકમાત્ર એવું છે કે તમે કરવામાં જે આનંદ માણો છો એનાથી શું મળશે એનું વિચાર નથી હોતો. એટલા માટે જે કાંઈ પણ કરો, આ સેવા શબ્દ મહાપ્રભુજીએ જગતને આપ્યો છે. લોકો એમ કહે બીજાની મદદ કરો, પણ મદદ કરશો ને તો પેલાને બિચારો માનીને કરશો. બિચારો દુઃખી છે, લાવ મદદ કરો. પણ સેવા કરીએ ને ત્યારે સેવા જેની કરતા હોય ને મોટો માનીને કરીએ. અને એટલા માટે મદદની વૃત્તિ મહાપ્રભુજી આપણને નથી આપી, સેવાની વૃત્તિ આપી છે કે જેને પણ તમે કરો હેલ્પ યા મદદની ભાવના, એને મદદની ભાવનાથી નહીં સેવાની ભાવનાથી કરો. કારણ તમે એની સેવા કરો છો એટલે કે એને મોટો માનીને કરો છો. કારણ કે તમે એને વસ્તુ આપો છો, મોટો દાતા તો લેનારો છે. આપણે એને વસ્તુ આપી પણ એને વસ્તુ સ્વીકારી આપણને પુણ્ય આપ્યું તો મોટો દાતા કોણ કહેવાય? કારણ કે વસ્તુ તો અહીંયા મૂકીને જ જવાની છે. પેલો દાતા સ્વીકારનારો મોટો દાતા છે, કારણ કે એને તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં તમને સુખ આપવાનું છે. એટલે કિંમતી વસ્તુ તો એને આપી છે તમને. અને એટલા માટે અહીંયા ભક્તિની વાત કરી. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, એટલે આપણા ભગવદીઓ ગાય ને ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, પુણ્ય કરી અમરાપુરી પામ્યા. અંતે 84 માહી રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે 84 માહી. તમે તેટલા પુણ્યો કરો સ્વર્ગ મળે. ક્યાં સુધી? પુણ્ય હોય ત્યાં સુધી. પછી તો પાછું 84 લક્ષયોનીમાં ભટકવું પડે. પણ આ ભક્તિ એવો પદાર્થ છે કે એને વશ થઈ પ્રભુ સદાય ભક્તને નિકટ રાખે. હરિના જન તો મુક્તિ ન માગે, જન્મો જન્મ અવતાર રે. નિત્ય સેવા નિત્ય કીર્તન ઓછવ, નિત્ય સેવા નિત્ય કીર્તન ઓછવ, નિરખવાનંદ કુમાર રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. ભક્તિવર્ધની ગ્રંથ મહાપ્રભુજી સમજાવ્યો. અને ભક્તિની વૃદ્ધિ કેમ છે? ત્યાગાત શ્રવણ કીર્તના. ત્યાગ દ્વારા શ્રવણ અને કીર્તન કરવા, એનાથી આ ભક્તિ રૂપી જે બીજ છે પુષ્ટિનું એ દ્રઢ થશે. અને આખો અદ્ભુત સુંદર મહાપ્રભુજીએ ગ્રંથ રચ્યો છે. અને અહીંયા ભક્તિનું સ્વરૂપ એમને સમજાવ્યું. શરણે આવ્યા, બ્રહ્મ સંબંધ લીધો અને મહાપ્રભુજીના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન થયું. મહાપ્રભુજીના ચરણારવિંદ હૃદયમાં મસ્તકમાં પધરાવ્યા, અને જ્યાં મસ્તકમાં પધરાવ્યા અને મહાપ્રભુજીની કૃપાથી ભક્તિ સ્ફુરવા લાગી હૃદયમાં. કારણ કે ભક્તિ કોઈની કૃપા થકી પ્રાપ્ત થાય છે. આ ભક્તિનું દાન કોઈ મહાપુરુષ, કોઈ ભગવદી કરે ત્યારે પ્રાપ્ત થાય છે. અને આવું દાન શ્રી મહાપ્રભુજીએ કર્યું. પુરુષોત્તમ જોશીના ચરણમાં વંદન કરીએ. આગળની વાર્તા જગન્નાથ જોશીની છે.
ખેરાલુમાં રહે છે, સેવા કરે છે ઠાકોરજીની. મહાપ્રભુના શરણે આવ્યા, ભગવત સેવા પધરાવી, ઠાકોરજીની સેવા કરતા, ભોગ ધરતા, અનેક પ્રકારથી પ્રભુને લાલ લડાવે. પણ શાસ્ત્રોની મર્યાદાનો ખ્યાલ છે, એટલે આચાર વિચારનો વિવેક છે મનમાં, પણ ઘણીવાર આચાર વિચારનો વિવેક આપણી ભક્તિમાં બાધક બની જતો હોય છે. ઘણીવાર અપરસ માટે બહુ વધારે સભાન હોઈએ ને તો ઠાકોરજી કરતા બીજા લોકોમાં આપણું ધ્યાન વધારે જાય. કોઈ અડી તો નથી ગયું, કોઈ અડી તો નથી ગયું, કોઈ અડી તો નથી ગયું. અને અપરસ આપણી છોવાય છે જ એટલા માટે. અપરસ એટલા માટે નથી છોવાતી કે કોઈ અડી ગયું, અપરસ છોવાય છે એટલા માટે કે કોઈ અડ્યું એ ખબર પડી. કારણ કે તું તો સેવામાં હતો ને, તારું ધ્યાન તો ઠાકોરજીમાં. ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્ત પ્રભુમાં પરોવાય, એનું નામ જ સેવા. અને પ્રભુને છોડીને બીજે મન ગયું એટલે જ અપરસ છોવાય. પણ આ બધી જ અપરસ એ આપણા માટે છે, પ્રભુ માટે નથી. ક્યાંક એ અપરસને કારણે પ્રભુને શ્રમ ન પડી જાય એનો વિવેક વૈષ્ણવે રાખો. અહીંયા જગન્નાથ જોશીની વાર્તામાં એમ થયું, ઠાકોરજીને રાજભોગ ધર્યો, અને ધર્યો તો ખરા, અને થયું કે ઠાકોરજીને શૃંગાર કર્યા, બાઘા પહેર્યા છે, અને વાઘો જો થાળને અડી જશે તો છોવાઈ જશે થાળ. આવો વિચાર એમના મનમાં જાગ્યો, અને આવો વિચાર જાગ્યો એટલે ઠાકોરજીએ મારી લાત થાળ ફરી ભોગ ધર્યો. એમને થોડું ઢોળાઈ ગયું હશે કઈ, ફરી સિદ્ધ કરી સામગ્રી, ફરી ભોગ ધર્યો, અને ફરી ઠાકોરજી લાત મારી, ઢોળી નાખ્યું. ફરી સિદ્ધ કર્યું, ફરી ભોગ ધર્યો, અને ફરી ઠાકોરજી લાત મારી. થયું કે કંઈક અપરાધ થયો છે. ચરણોમાં પડ્યા, વંદન કર્યું. મારો શું અપરાધ થયો કે તું મારા સંબંધે આવા વિચારો કરે છે? અહીંયા ભાવ પ્રકાશમાં બહુ સુંદર સમજાવે છે હરિરાય મહાપ્રભુજી કે ઠાકોરજી માટે અસંભાવના અને વિપરીત ભાવના ક્યારે પણ વિચારવી નહીં. કે પ્રભુ માટે શું અસંભવ છે, એટલે કે હરિરાયજી બહુ સુંદર રીતે વિસ્તારથી આ ભાવ પ્રકાશને સમજાવે. અસંભવ વાતો પ્રભુ સંબંધી ક્યારે નહીં. આટલા નાના લાલન આટલું મોટું અન્નકૂટ કઈ રીતે આરોગતા હશે? અસંભાવના કહેવાય. આ દહીં, દૂધ, છાસ બધું ભેગું ધર્યું છે, બધું ભેગું કોઈ લઈ શકે? આ વ્રજમંડળ આટલું મોટું, અને ઠાકોરજી એક દિવસમાં બધે આટા મારી આવે, આવું કઈ રીતે થાય? આ બધી અસંભાવ. આ ઠાકોરજી આટલા નાના હતા અને આ રીતે ગોપીઓ સાથે રાસ કેમ કર્યો? આ વિપરીત ભાવના કહેવાય. અસંભાવના અને વિપરીત ભાવના ક્યારે પણ પ્રભુ પ્રત્યે વિચારવી નહીં. આ દોષ છે. એટલે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં ઠાકોરજીનું એક નામ છે તર્કા ગોચર કાર્યકર્તા. ઠાકોરજી કેવા કાર્ય કરનારા છે? જે તર્કથી અગોચર હોય એવા, જે લોજિકલી ન સમજી શકાય એવા કાર્ય કરનારા પ્રભુ છે. કારણ કે આપણે બધા જ અટવાઈએ છીએ આમાં. કારણ કે આપણે બધા જે લોજિક થી મનમાં બેસે ને એને જ માન. આપણે કહીએ તર્ક સંગત વાત કરો ભાઈ, લોજિકલી વાત કરો. આવી તો વાત ગળે ઉતરતી હશે કે એક તો દાવા નળનું પાન કરી જાય ને એક બાજુ ઉમરોય નથી ઓળંગી શકતા ઠાકોરજી. અસંભાવના. આટલી 9 લાખ ગાયો રોજ દુહે, આવું કઈ રીતે થાય? ઠાકોરજી આ રીતે માખણ આરોગ્ય, આવું કઈ રીતે થઈ જાય? આમ ગિરિરાજજીને ઉચકી લે, આવું કઈ રીતે થાય? આમ જ્યારે જ્યારે આપણને એમ થાય ને કે આવું કઈ રીતે થાય, આવું કઈ રીતે થાય, ઠાકોરજી આમ કેમ કર્યું, આમ